જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તળાવમાં પાણી આવ્યું ભાગ બીજો। સામેની બાજુથી એટલું પાણી આવે છે કે એક દિવસમાં તળાવ અડધું ભરાઈ ગયું છે। આ તળાવ ભરાવાનું ચાલુ થયું ત્યારથી અને અમે જ્યારે આ તળાવને જોવા આવીએ છીએ ત્યારે કોઈક ને કોઈક આ તળાવે જોવા મળી રહે છે। જેમ કે અત્યારે કેટલાક લોકો તળાવની અંદર પાણી જોવા આવી રહ્યા છે અને ત્યાં સામેની બાજુ કેટલાક છોકરાઓ આ પાણી જોવાની મજા માણી રહ્યા છે। હજુ સુધી વિડીયોમાં લાઈક ના કર્યું હોય તો લાઈક કરી દેજો। ખરેખર આ તળાવ ભરાવાથી મનુષ્યને જ નહીં પરંતુ ઘણા પ્રાણીઓ, જીવજંતુઓ અને અન્ય ઘણા સૂક્ષ્મજીવોને પણ લાભ થશે, કારણ કે જળ એ જ જીવન છે। તો ચાલો હવે આપણે જે તરફથી પાણી આવે છે તે તરફ જઈએ। તળાવના પાળા ઉપરથી જોતા એક નાનકડા ડેમ જેવો નજારો દેખાય છે। પેલી સામેની બાજુ ક્રિકેટના મેદાનમાં ક્રિકેટ રમવાનું ચાલુ છે। કાલે તો અહીં કુંડી હતી, આજે ક્યાં ગઈ? એકલી પાઇપ દેખાય છે, કુંડી તો રાતોરાત ગાયબ થઈ ગઈ। આપણે કહેતા હતા ને કે કુંડી અંદર પડી જશે, પડી ગઈ ને અંદર। કુંડી વગર પાઇપમાંથી પાણી સીધું કેટલું આવે છે જે તમે જોઈ શકો છો। તો ચાલો હવે આપણે તળાવની અંદર જવાનો જે રસ્તો છે તે તરફ જઈએ। આ તળાવને આટલું ભરાતા એક દિવસ લાગે છે તો સંપૂર્ણ ભરાતા કેટલા દિવસ લાગશે જે તમે કોમેન્ટમાં જણાવજો। આ અમારા ગામની કમલ વિદ્યા મંદિર સ્કૂલ છે, જ્યાં 9 ધોરણથી લઈને 12 ધોરણ સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ ક્રિકેટનું મેદાન છે જ્યાં બધા ક્રિકેટ રમે છે। પાણી વધારે આવવાથી જે જગ્યાએ પાઇપમાંથી પાણી પડે છે તે જગ્યાએ ધસીને એક મોટો ખાડો પડી ગયો છે। તે હું તમને ઝૂમ કરીને બતાવું, જે તમે જોઈ શકો છો। આ બાજુ તળાવ ખંદાવાનું ચાલુ હતું, પરંતુ તળાવમાં પાણી આવવાથી તે કામ બંધ રાખવામાં આવ્યું છે। પહેલા અહીં જે પાઇપ પાસે જે કુંડી હતી તે તળાવની અંદરની તરફ પડી છે। તળાવની કિનારીઓ પાણીના કારણે અંદરની તરફ ધસીને પડી ગઈ છે।
જે પ્રમાણે આ પાઇપમાંથી પાણી આવે છે તે પ્રમાણે હજુ કેટલા દિવસ લાગશે આ તળાવ ભરાતા, જે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો જય માતાજી મિત્રો, અહીં આપણો વ્લોગ વિડીયો સમાપ્ત થાય છે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ MS ઓફિશિયલ ભૂતેડીને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.